મિત્રો, વાર્તાને અંત સુધી જરૂર સમજજો. સત્ય હકીકત જાણીને તમારા પર હોશ ઉડી જશે. મારું નામ આકાશ છે. હું એક નાનકડા ગામમાં રહું છું. નોકરીની શોધમાં હું મુંબઈ આવ્યો હતો. મેં અહીંયા ઘણી નોકરીઓ ગોતી, પણ મને ક્યાંય નોકરી મળી નહીં. પછી મારા મિત્રે મને ગાડી ચલાવતા શીખવાડી દીધું અને તેણે મને એક બંગલામાં ડ્રાઈવર તરીકે નોકરી પર અપાવી દીધી. તે બંગલામાં શેઠ અને શેઠાણી અને તેની છોકરીઓ રહેતા હતા. શેઠ અને શેઠાણી ખૂબ જ સારા હતા. મારા મિત્રે મારી બધી જ જવાબદારી લઈ લીધી હતી. તેથી શેઠ મને તેની છોકરીનો ગાડીનો ડ્રાઈવર તરીકે રાખી લીધો. તે ખૂબ જ મોટી કોલેજમાં ભણતી. હું શેઠની છોકરીને કોલેજ લઈ જતો અને ત્યાંથી પાછે ઘરે લઈ આવતો. સાંજે તે પોતાના મિત્રને મળવા જતી હતી. ત્યાં પણ હું તેને લઈ જતો હતો અને પાછી પણ લાવતો હતો. તે છોકરીનું નામ હતું દિયા. દિયા દેખાવમાં કોઈ હિરોઈન કરતાં ઓછી ન હતી. તે ખૂબ જ સુંદર અને ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી. તે હંમેશા ક્લાસમાં ફર્સ્ટ જ આવતી હતી. હું તેને કોલેજે લઈ જતો ત્યારે રસ્તામાં તે મારી સાથે ઘણી બધી વાતો કરતી હતી અને જ્યારે તે શોપિંગ માટે જતી ત્યારે તે મારી માટે ઘણું બધું લઈને લેતી હતી. તેને ખબર હતી કે નજીકના સમયમાં મારી બહેનના લગ્ન છે, તેથી જ તે મારી બહેન માટે પણ શોપિંગ કરી લેતી હતી અને મને કહેતી હતી કે આ તમારી બહેનને ગામડે મોકલાવી દેજો. અને હું હંમેશા તેની સાથે નજર નીચે રાખીને જ વાતો કરતો હતો, કારણ કે હું એક નાનકડા ગામમાંથી આવતો હતો. મને મારા સંસ્કારની ખૂબ જ ખબર હતી. એક દિવસ દિયાએ એ નવી ગાડી માટે ઘરે વાત કરી તો તેના પપ્પાએ તરત જ તેને નવી ગાડી લઈ આપી. જ્યારે દિયાએ મને કહેવા લાગી કે જો આ ગાડી મેં તારી માટે લીધી છે. જ્યારે આ વાત સાંભળીને હું તો હસવા લાગ્યો. તે હંમેશા મારી સાથે હસી મજાક કરતી રહેતી, પણ મને શું ખબર હતી કે મારી સાથે એવી હરકત કરશે કે જેનાથી મારું જીવન જ બદલાઈ જશે. દિયાની સગાઈ ખૂબ જ નાની ઉંમરમાં જ કરી દેવામાં આવી હતી. જ્યારે દિયાના લગ્ન તેના માસીના છોકરા સાથે નક્કી થઈ ગયા હતા અને દિયા ગાડીમાં હંમેશા તેના મિત્રો સાથે જ વાત કરતી રહેતી અને તેના મંગેતરનું નામ પણ લેતી ન હતી. પણ મેં ક્યારેય તેની સાથે સાંભળવાની કોશિશ ન કરી હતી. જ્યારે શિયાળાના દિવસો હતા અને અચાનક શેઠ શેઠાણીને અમેરિકા જવાનું થયું, કારણ કે ત્યાં તેમના મોટા ભાઈ રહેતા હતા, જેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તેના છેલ્લા શ્વાસો ગણતા હતા. આ સમયમાં તે પોતાના ભાઈને જોવા માગતા હતા. એટલા માટે જ શેઠ અને શેઠાણીએ 2 મહિના માટે અમેરિકા જવાનું થયું. જ્યારે દિયાની એક્ઝામ તો ખૂબ જ નજીક હતી, એટલે તે દિયાને ઘરે મૂકીને ગયા હતા. મને અહીં કામ કરતાં 2 વર્ષ થઈ ગયા હતા. શેઠને મારા ઉપર ખૂબ જ વધારે ભરોસો હતો. તેમને ખબર હતી કે મેં ક્યારેય તેમની છોકરી સામે ખરાબ નજરથી જોયું પણ નથી, એટલે તે દિયાની બધી જ જવાબદારી મને સોંપી અને પોતે અમેરિકા જવા માટે નીકળી ગયા. તેમના ગયા પછી મેં મારું કામ ખૂબ જ જવાબદારીપૂર્વક કર્યું હતું. જ્યારે થોડા દિવસોમાં મારી બહેનના લગ્ન હતા, એટલે મારે પૈસાની ખૂબ જ જરૂર હતી. એટલે મેં દિયાને કોલેજમાં મૂક્યા પછી હું એક ગેરેજમાં જતો રહ્યો અને ત્યાં જઈને કામ શીખતો હતો. જ્યારે ખાલી સમયમાં હું ગેરેજ કામ કરીને થોડા પૈસા ભેગા કરવા માગતો હતો, જે હું બહેનના મેરેજ માટે ઘરે મોકલી શકું. શેઠના ગયા પછી મને કામ પરથી જલ્દી છૂટી મળી જતી હતી, કારણ કે દિયા આજકાલ ઘરે રહેતી જ હતી. 1 મહિનો ક્યારે પસાર થઈ ગયો ખબર જ ના પડી. જ્યારે અચાનક એક દિવસ સમાચાર મળ્યા કે શેઠના ભાઈનું મૃત્યુ થઈ ગયું છે. તે દિવસે રાત્રે દિયાએ મને ફોન કર્યો અને કહ્યું કે તેની તબિયત ખૂબ જ ખરાબ છે અને મને તેની પાસે બોલાવ્યો. જ્યારે રાત ખૂબ જ થઈ ગઈ હતી, મને બંગલા ઉપર જવું વ્યર્થ લાગતું ન હતું, પણ કદાચ દિયાને ડૉક્ટર પાસે જવું હશે એવું વિચારીને હું બંગલા ઉપર જતો રહ્યો. મને દિયાની ખૂબ જ ચિંતા થવા લાગી હતી. મેં ત્યાં જઈને જોયું તો દિયાને ખૂબ જ તાવ આવી રહ્યો હતો અને તે બેભાન અવસ્થામાં બેડ ઉપર પડી હતી. જ્યારે હું આખી રાત તેના બેડ પાસે જ બેઠો રહ્યો. જ્યારે સવારે દિયા ઉઠી ત્યારે તેની તબિયત થોડી સારી હતી, તો હું ત્યાંથી ઉઠીને મારા ક્વાર્ટર્સમાં જતો રહ્યો અને સમય ખૂબ જ ઝડપથી પસાર થતો રહ્યો. અને જ્યારે દિયાની તબિયત હવે સારી રહેતી ન હતી અને તે ક્યાંક ખોવાયેલી રહેતી હતી, મને લાગતું હતું કે
કદાચ તેના મમ્મી પપ્પા ઘરે ન હોવાને કારણે તે ચિંતામાં હશે. જ્યારે શેઠ શેઠાણીને 1 મહિના તેમના ભાઈના છોકરા સાથે વિતાવ્યો અને 2 મહિના પૂરા થયા પછી તે લોકો ઘરે પાછા આવી ગયા. જ્યારે હું તેમને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો, પણ મને ખબર ન હતી કે મારી સાથે આવું થશે. શેઠને જોઈને હું તેમની પાસે ગયો ત્યારે તેણે બાજુમાંથી એક દંડો ઉઠાવ્યો અને મને ખૂબ જ ખરાબ રીતે મારવાનું શરૂ કરી દીધું અને મને ગંદી ગંદી ગાળો પણ આપી. મને ખબર ન હતી કે મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ હતી કે જેના કારણે શેઠે મને આવી રીતે મારી રહ્યા હતા. તે મારી કોઈ વાત સાંભળવા માટે તૈયાર પણ નહોતા. પણ જ્યારે મને વાતની ખબર પડી ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. જ્યારે દિયાએ મારા ઉપર આરોપ લગાવ્યો હતો કે મેં તેની સાથે જબરદસ્તી કરી છે, હવે તે પ્રેગ્નન્ટ થઈ ગઈ છે. દિયાએ કહ્યું હતું કે હું ખૂબ જ ડરી ગઈ હતી, એટલે મેં તમને અમેરિકા ફોન કરીને જણાવ્યું ન હતું. પણ તે પાછા આવ્યા ત્યારે તેણે બધી હકીકત કહી દીધી. જ્યારે દિયાએ ખૂબ જ સફાઈથી જૂઠું બોલી રહી હતી. હું તો દિયાને ખૂબ જ સીધી અને માસૂમ સમજતો હતો, પણ તે મારી ઇજ્જતના ધજાગરા ઉડાવી દીધા હતા. શેઠે મારી કોઈ વાત સાંભળવા તૈયાર પણ ન હતા અને દિયા પર પોતાની વાત ઉપર કાયમ હતી. તે કહી રહી હતી કે જે રાતે મોટા પપ્પાનું મૃત્યુ થયું હતું તે રાતે મારી તબિયત ખૂબ જ ખરાબ હતી. મેં આકાશને મારી પાસે બોલાવ્યો હતો. તે મને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ મારી સાથે આવું કામ કરીને બેઠો હતો. શેઠે મને પોલીસને બોલાવીને પોલીસને સોંપવાની વાત કરી, પણ દિયાએ કહ્યું કે જો પોલીસને આ વાતની ખબર પડશે તો આપણા પરિવારની ઇજ્જત જતી રહેશે. જ્યારે શેઠે મને નોકરી પરથી કાઢી ચૂક્યા હતા અને હું ખૂબ જ ચિંતામાં હતો. મારી પાસે કરવા માટે કોઈ કામ પણ ન હતું અને એટલી જલ્દી મને કોઈ બીજી નોકરી પણ ન મળે અને મારી બહેનના લગ્ન માટે માથે આવીને ઊભા હતા. હું શેઠે આપેલા ક્વાર્ટર્સમાં જ રહેતો હતો, પણ હવે તો રહેવા માટે જગ્યા પણ ન હતી. એટલા માટે મજબૂરીમાં હું બીજી વખતે શેઠને મળવા ગયો અને ત્યાં જઈને હું પોતાને નિર્દોષ સાબિત કરવા માગતો હતો. પણ ત્યાં જતાં જ શેઠે મારી સામે એક એવી શરત રાખી જેને સાંભળીને મારા હોશ ઉડી ગયા. શેઠે મને કહ્યું હતું કે તું થોડા સમય માટે દિયા સાથે લગ્ન કરી લે. જ્યારે છોકરાનો જન્મ થઈ જાય ત્યારે તું તેને પાછી અહીં મૂકી જજે અને ગર્ભપાત કરવાની ખૂબ જ કોશિશ કરી. પણ ડૉક્ટરે કહ્યું કે દિયાની હાલત ખૂબ જ નાજુક છે અને જ્યારે કદાચ ગર્ભપાત કરવાથી દિયાનું મૃત્યુ પણ થઈ શકે છે અને હું મારી એકની એક છોકરીને ગુમાવવા માગતો નથી અને દિયાનો મંગેતર પણ તેને છોડીને જતો રહ્યો છે. એના પહેલાં કે દુનિયામાં અમારી બદનામી થાય તારે દિયા સાથે લગ્ન કરવા પડશે અને તું લગ્ન કરીને તેને પોતાની સાથે ગામડે લઈ જજે અને છોકરાનો જન્મ થયા પછી તું તેને પાછી લઈને આવી જજે. મને ખબર હતી કે આ છોકરો મારો નથી અને દિયા ખોટું બોલી હતી, તો પણ હું આ વાત માટે માની ગયો કારણ કે મારી બહેનના લગ્ન માટે મારે પૈસાની જરૂર હતી અને તે પૈસા મને મારા શેઠે જ આપી શકે તેમ હતા. એટલા માટે મેં દિયા સાથે લગ્ન કરવાની હા પાડી દીધી. તેની સાથે લગ્ન કરીને હું તેને ગામ લઈ ગયો. આખા રસ્તામાં દિયા ખૂબ જ ચૂપ હતી અને મેં પણ તેની સાથે કોઈ વાત કરી ન હતી. ગામડે પહોંચીને જ્યારે હું ઘરે ગયો ત્યારે દિયાને જોઈને મારી મા અને બીજા ગામવાળા ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયા. જ્યારે મેં મારી માને કહ્યું કે દિયા સાથે લગ્ન કરી લીધા છે ત્યારે તે વિચારમાં પડી ગયા અને કહેવા લાગી તારા લગ્ન માટે ખૂબ જ સપના જોયા હતા અને તે આટલી મોટી વાત મને કહી પણ નહીં. પણ દિયાને જોયા પછી તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને દિયાને પ્રેમ કરવા લાગી. જ્યારે દિયા જોવામાં ખૂબ જ ખૂબસૂરત હતી અને ખૂબ જ નાની જ ઉંમરની હતી, પણ વહુને જોઈને મારી માના બધા જ સવાલો દૂર થઈ ગયા હતા અને દિયાને રૂમમાં લઈ ગયા અને તેને એક નવી દુલ્હનની જેમ તૈયાર કરી દીધી. જ્યારે રાત્રે જ્યારે હું રૂમમાં ગયો ત્યારે દિયા એક દુલ્હન બનીને બેડ ઉપર બેઠી હતી. તેને જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું કારણ કે તે કોઈ આકાશમાંથી ઉતરેલી પરી જેવી લાગી રહી હતી. હું તેને જોઈને પહેલી નજરમાં જ મારું દિલ હારી બેઠો હતો, પણ હું કઈ રીતે ભૂલી શકતો હતો કે મારી આ જ પત્નીએ મારા ઉપર કેટલાક ખોટા આરોપ લગાવ્યા હતા. હું તેની પાસે જઈને બેડ ઉપર બેઠો તો તે ડરના કારણે ધ્રુજવા લાગી
તેને ખબર હતી કે તેને મારી સાથે કઈ રીતે લગ્ન કર્યા છે. હું કંઈ બોલતું તે પહેલાં જ તેને ઊભી થઈને મારા પગમાં પડીને રડવા લાગી. તેના આંસુ મારા દિલ ઉપર લાગી રહ્યા હતા, કારણ કે મેં તેને હંમેશા ખૂબ જ સારી છોકરી સમજી હતી. જ્યારે દિયા રડતા રડતા મને કહેવા લાગી કે તેણે મારા ઉપર જે આરોપ લગાવ્યો છે તેના માટે તે ખૂબ જ શરમ અનુભવે છે અને તેણે કરેલી ભૂલ ઉપર તેને ખૂબ જ પસ્તાવો થાય છે. પણ તેણે આ બધું મને બદનામ કરવા માટે કર્યું ન હતું. તેણે આ બધું ખૂબ જ મજબૂરીમાં કર્યું હતું. મેં તેની સામે ખૂબ જ ગુસ્સાથી જોયું અને તેને ચોખ્ખું કહી દીધું કે તે ગમે એટલી મજબૂરીમાં કર્યું હોય, પણ તારી આ હરકતથી મારી ઇજ્જત ઉપર ડાઘ લાગી ગયા છે. તે પોતાના બધા જ ગુના મારા માથે સોંપી દીધા છે અને તું બચી ગઈ છે. અને મારી કોઈ ભૂલ ના હોવા છતાં પણ શેઠની નજરમાંથી હું ઉતરી ગયો છું. હું ઈચ્છું ને તો પણ તને માફ નહીં કરી શકું, પણ મારા સંસ્કાર એટલા ખરાબ પણ નથી કે હું કોઈ છોકરી ઉપર જુલ્મ કરું કે કોઈનું અપમાન કરું. એટલા માટે તું આ રૂમમાં આરામથી રહી શકે છે. તને ક્યારેય કોઈ વસ્તુની તકલીફ નહીં પડે. જ્યારે તું પોતાના આ બાળકને દુનિયામાં લાવી દેશે ત્યારે તું અહીંથી જવા માટે પણ આઝાદ હોઈ શકે અને હું પોતે તને તારા છોકરાને તારા ઘરે મૂકી આવીશ. મેં દિયાને નીચેથી ઊભી કરીને બેડ ઉપર બેસાડી અને રૂમની બહાર જવા લાગ્યો, પણ દિયાએ મને એવી વાત કરી કે મારા પગ આગળ વધી શક્યા પણ નહીં. તે કહેવા લાગી કે મેં કોઈ ગુનો નથી કર્યો જેના જન્મ સુધી મારે અહીંયા રાહ જોવી પડશે, અને તમારા માલકીની નજરમાં પણ મેં તમને ઉતાર્યા નથી. હકીકત તો એ છે કે મારા પપ્પા મને ખૂબ જ પ્રેમ કરે છે અને એ સૌથી વધારે ભરોસો પણ તમારા ઉપર જ કરે છે. એટલા માટે જ એણે પોતાની સૌથી કિંમતી વસ્તુ મને સોંપી દીધી છે અને મને કહ્યું હતું કે લગ્ન પછી હું તમને બધી જ હકીકત જણાવી દઉં. જ્યારે દિયાની આ વાત સાંભળીને મને મારા કાન ઉપર વિશ્વાસ થતો ન હતો. હું તરત જ ફરીને દિયા સામે જોવા લાગ્યો અને તેનો ચહેરો જોઈને તેની માસૂમિયત દેખાઈ રહી હતી. તે અત્યારે 18 વર્ષની માસૂમ છોકરી હતી જે ખબર નહીં કઈ હાલતમાંથી પસાર થઈ રહી હતી. તે મને કહેવા લાગી કે તે પ્રેગ્નન્ટ નથી અને તેના પિતાએ ખોટું કહી દીધું હતું અને તેના પિતાએ આ ખૂબ જ મજબૂરીમાં કર્યું હતું, કારણ કે તે મારો જીવ બચાવવા માગતા હતા. જ્યારે દિયાએ મારી પાસે આવીને મારો હાથ પકડી લીધો અને મને પોતાની સાથે બેડ ઉપર બેસાડીને ખૂબ જ ધીમા અવાજે મને આ બધું કહી રહી હતી અને હું ચૂપચાપ તેની આ વાતો સાંભળી રહ્યો હતો. જ્યારે દિયા કહેવા લાગી કે માસીના છોકરા સાથે મારા નાનપણમાં જ લગ્ન નક્કી થઈ ગયા હતા અને જ્યારે દિયાના પપ્પાએ તેના પરિવારના સારા સ્વભાવના લીધે લગ્ન માટે આપા પાડી દીધી હતી, પણ સમય જતાં મારા પપ્પાને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો, કારણ કે તે મારા માસીનો છોકરો એકમાત્ર સંતાન હતો. તો તે તેને ખૂબ જ લાડ પ્રેમથી ઉછેરવામાં આવ્યો હતો. તેના ઘરમાં રોકડ કરવાવાળું કોઈ પણ જ નહોતું. જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તે ખોટા રસ્તે જવા લાગ્યો હતો અને ખૂબ જ બગડી ગયો હતો. જ્યારે દિયા કહેવા લાગી કે જ્યારે તેના મમ્મી પપ્પા અમેરિકા ગયા હતા ત્યારે તેણે ઘણી વખત દિયા સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી, એટલે તે પોતાની જાતને રૂમમાં બંધ કરીને જ રાખતી હતી. જે રાત્રે તેના મોટા પપ્પાનું મૃત્યુ થયું હતું તેના એક રાત્રે પહેલાં તેણે પોતાના મિત્ર સાથે મળીને મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી અને તે જ ડરથી મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેને સમજાતું ન હતું કે તે પોતાના બચાવ માટે શું કરે, કારણ કે તે એકલી હોવાથી તેનો મંગેતર ગમે ત્યારે ઘરે આવી શકતો હતો. એટલે મેં તને ફોન કરીને ઘરે બોલાવતો હતો અને પોતાના મા બાપના આવ્યા પછી તેણે બધી જ વાત કહી દીધી. અને દિયા આટલા જૂના વિચારવાળી કેમ છે જે પોતાના મંગેતર સાથે થોડો સમય પણ પસાર નથી કરી શકતી. જ્યારે દિયાએ કહ્યું કે જ્યારે પપ્પાને તેની ભૂલનો અહેસાસ થયો તેમણે બહુ મોટી ભૂલ કરી દીધી છે અને મારા મંગેતરને બગાડવા પાછળ તેની મા એટલે કે મારી માસીનો હાથ છે, અને હવે લગ્ન પછી મારી સાથે તે ઘરમાં આવી હરકતો થઈ શકે છે. એટલે મારા પપ્પાએ તેની સાથે સંબંધ તોડવાની વાત કરી તો તે લોકો જબરદસ્તી ઉપર આવી ગયા અને કહેવા લાગ્યા કે તે મને કોઈ પણ હાલતમાં છોડશે નહીં. મારા પપ્પા ખૂબ જ ચિંતા કરવા લાગ્યા હતા
મારા પપ્પાએ જ્યારે તેને ગાર્ડનની અંદર ગાડીના કાચ સાફ કરતા જોયા તો ત્યારે ત્યાં હું ઊભી હતી અને મેં તેને કહ્યું હતું કે મોટા પપ્પાની મૃત્યુ રાતે તેના મારી પાસે આવીને મારી રક્ષા કરી હતી. પપ્પાને ખબર પડી કે તારાથી સારો છોકરો મને મળી શકશે નહીં, એટલા માટે પપ્પાએ મને બધાને મળીને નિર્ણય લીધો કે મારા લગ્ન તારી સાથે જ કરાવી દેશે અને મારા મંગળથી મારો હંમેશા માટે છુટકારો થઈ જશે. પણ આ લગ્ન સીધી રીતે થઈ શકે તેમ ન હતા, એટલા માટે પપ્પાએ માસીને ફોન કરીને કહ્યું આકાશ સાથે દિયાએ ખોટું કામ કર્યું છે અને હવે તે પ્રેગ્નન્ટ થઈ ગઈ છે. આ સાંભળીને માસીએ સામેથી સંબંધ તોડી નાખ્યું, કારણ કે કોઈ પણ ઘરના લોકો આવી છોકરીને પોતાની વહુના ના બનાવી શકી. પપ્પાએ પહેલાં જ તને બધી હકીકત કહેવા માગતા હતા, પણ તેમને ડર હતો કે તું કદાચ લગ્ન માટે ના પાડી દઈશ અને એટલા માટે તેણે તને જાણી જોઈને મારવાનું શરૂ કર્યું હતું, કારણ કે તેને ખબર હતી કે તું પાછો જરૂર આવીશ અને ત્યારે તારી સાથે લગ્નની શરત મૂકી દેશે. જ્યારે પપ્પાનો આ પ્લાન સક્સેસફુલ રહ્યો અને તેટલા માટે જ પપ્પાએ લગ્ન કરાવી મને તારી સાથે અહીંયા મોકલી દીધી. જ્યારે પપ્પાને દુનિયાની ફરક હતી તે પહેલાં દિવસથી જ કહેતા હતા કે તું લાલચી માણસ નથી પણ ખૂબ જ સારા દિલનો એક નેક વ્યક્તિ છે અને તું ઈચ્છે છે તો હું તે આ વાત સાબિત કરવા માટે તૈયાર છું કે હું પ્રેગ્નન્ટ નથી અને અત્યાર સુધી મેં કોઈ બીજા વ્યક્તિ સાથે પણ સંબંધ બનાવ્યા નથી. પપ્પાએ ખૂબ જ મજબૂરીમાં મને તારી સાથે વિદાય કરી હતી. મને સાચા દિલથી તારી સાથે લગ્ન કર્યા છે અને તું કેટલો સારો માણસ છે તેની ગવાહી હું પોતે જ આપી શકું છું. થઈ શકે છે કે મને મારા પપ્પાને ખોટું બોલાવવા માટે માફ કરી દેજે. આટલું કહીને દિયાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. મને તેના આંસુ જોઈને બાપ દીકરીની લાચારી દેખાઈ રહી હતી. મેં દિયાને ગળે લગાવીને શાંત કરી. તે ખૂબ જ પ્રેમા છોકરી હતી. કદાચ ભગવાને આ જ રીતે તેને મારા નસીબમાં લખી હશે. મારી માએ મારી બહેનના લગ્ન સાથે મારા લગ્નની પણ તૈયારી શરૂ કરી દીધી હતી. મારી મા બહેનના લગ્નની સાથે મારા લગ્નની બધી જ વિધિઓ ધામધૂમથી કરવા માગતી હતી. જ્યારે દિયા પોતાના મમ્મી પપ્પાને ફોન કરીને બધું કહી દીધું હતું અને કહ્યું હતું કે અહીંયા અમારા લગ્ન બધા રીતિ રિવાજથી થઈ રહ્યા છે. આ વાત સાંભળીને જ્યારે દિયાના મમ્મી પપ્પાને પણ છુપી રીતે ગામડે આવી ગયા અને લગ્નમાં જોડાઈ ગયા. આ રીતે તરત જ તેમણે મારી પાસે માફી માંગી લીધી. હું તો પહેલાં જ તેમને માફ કરી ચૂક્યો હતો, કારણ કે હું પોતે પણ એક બહેનનો ભાઈ હતો અને કોઈક ભાઈ કોઈ બાપ પોતાની બહેન દીકરીનું ભવિષ્ય કોઈ ખરાબ છોકરા સાથે બગાડી શકે નહીં. મિત્રો, આપણે ક્યારે પોતાના છોકરાના ભવિષ્ય વિશે નાનપણથી નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે તે મોટા થઈને કયા રસ્તા ઉપર જાય તેના દિલમાં શું ચાલી રહ્યું છે તે આપણને પણ ખબર નથી હોતી. જય